ગાઈસ, તો હું આજે પાછી તમને પકાવવા આવી ગઈ છું બીકોઝ હું આજે પકાવી રહી છું દમ આલુ, જેના ગ્રેવી માટે મેં ટમેટા અને ડુંગળીને કટ કરી લીધા હતા અને આદુનું મેં ફાડ્યું કરી નાખ્યું હતું બીકોઝ મને સુધારતાની છાલ કાઢતા ન આવડતી. પછી આ બધું મારી પાસે પડ્યું હતું તો મેં એનો યુઝ કરી અને આવી રીતે એને થોડી વાર સાતડી અને પછી એની મેં ગ્રેવી કરવા માટે મિક્સચરમાં રાખી દીધું તો. અને મારી એક કલા છે જે હું ચૂટકી ભરમાં ગ્રેવી કરી શકું છું. જોયું ને. સો એને હવે આપણે બર્તન બચાવી અને જે પેલા ઓલામાં સાઈતડું હતું જે બર્તનમાં, એ જ બર્તનમાં પાછું લઈ અને જ્યાં સુધી એના બુલબુલ આપણા મોઢા ઉપર ન વાગે ત્યાં સુધી એને આપણે આવી રીતે ઉકાળી દેવાના છે. અને પછી એની અંદર નાખી દેવાનું છે મરચું, ધાણા જીરું, મીઠું અને ગરમ મસાલો, જે તમારી પાસે મસાલા પડ્યા હોય બધે નાખી દેજો. અને પછી એમાં ઉબલા હુઆ જે આલુ અમારે પાસ થાવું પણ આપણે નાખી દઈશું અને પછી એને ઢાંકીને રાખી દઈશું અને મસાલો ચડવા દઈશું. ટેસ્ટ માટેનો મેં વિડીયો ઉતાર્યો નથી બીકોઝ અમે બધું જમી ગયા હતા તો અમને બહુ ભાવ્યું હતું, પછીનો મેં વિડીયો ઉતાર્યો નથી. આજ માટે આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.